ઉનાની ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષક સામે ફરિયાદ। શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી। શિક્ષક વિરુદ્ધ વિદેશી દારૂ મંગાવ્યાની ફરિયાદ બાદ શાળા છોડી શિક્ષક નાસી ગયો હતો। શિક્ષક હરેશગીરી ગોસ્વામી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। શિક્ષક હરેશગીરી ગોસ્વામી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉનાથી જે ઘટના સામે આવી રહી છે, એક વિદ્યાર્થી પાસે શિક્ષક દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીને રૂપિયા આપ્યા અને શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો। નિર્મલ દવે વધુ વિગતો સાથે ફોનલાઈન પર જોડાયેલા છે। નિર્મલ, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે ઉનાની ખાપટ પ્રાથમિક શાળાની ઘટના સામે આવી રહી છે, વિદ્યાના ધામને કલંકિત કરવામાં આવ્યું છે એક શિક્ષક દ્વારા। હવે શું મોટા ખુલાસા થઈ રહ્યા છે, શું અપડેટ આવી રહી છે? જી, સમગ્ર મામલે સંદેશ ન્યૂઝ દ્વારા જે રીતે ધારદાર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને તેને લઈને સરકારને ફરજ પડી છે આ સમગ્ર મામલે કાર્યવાહી કરવાની। શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે ગીર સોમનાથ એસપી સાથે વાત કરી અને તાત્કાલિક ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા હતા। આ ઉપરાંત શિક્ષણાધિકારી સાથે વાત કરી અને તાત્કાલિક ધોરણે જે તે શિક્ષક છે મહેશગીરી ગોસ્વામી તેને સસ્પેન્ડ કરવા માટેના પણ આદેશ આપ્યા હતા। આ આદેશને અન્વયે કાર્યવાહી કરી દેવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકને સસ્પેન્ડ પણ કરી દેવાના આદેશ કરી દેવામાં આવ્યા છે, જેની સસ્પેન્શન કોપી સંદેશ ન્યૂઝ પાસે પણ છે। આ ઉપરાંત ગીર સોમનાથ એસપી દ્વારા સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈને સૂચના આપી અને શિક્ષક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। જે તે શાળાના પ્રિન્સિપલ સમગ્ર મામલે ફરિયાદી બન્યા છે અને ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે। રોયલ રિસ્પેક્ટ નામનો વિદેશી દારૂ વિદ્યાર્થી પાસેથી મંગાવ્યો હતો તે પ્રકારનો ફરિયાદની અંદર પ્રિન્સિપલ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી તે દરમિયાન ત્યારે આ શિક્ષક શાળા છોડીને પણ નાસી ગયો હતો તે બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ન માત્ર આ પહેલી ઘટના છે, પરંતુ અગાઉ પણ 2 વખત આ જે શિક્ષક છે તે નશાની હાલતમાં મળી આવ્યો હતો અને જે તે સમયે તેને ફરીથી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે બાબતની તાકીદ કરી અને સાથે ચેતવણી પણ આપી હતી કે જો આ પ્રકારની ઘટના બનશે તો તેની સામે ફરિયાદ કરવામાં આવશે। તેમ છતાં પણ આ કલંકિત ઘટના બની છે અને તેને કારણે ફરજ પડી છે તેને સસ્પેન્ડ કરવાની અને આ ઉપરાંત તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની। બિલકુલ નિર્મલ, અહીંયા જે પ્રમાણે સામે આવી રહ્યું છે, અગાઉ પણ આ શિક્ષક આ જ પ્રકારની હરકત કરતા કેફી પીણું પીતા પણ ઝડપાઈ ચૂક્યો છે, તો તે સમયે શું કામ તેના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? શા માટે તેને જવા દેવામાં આવ્યો છે તે પણ સવાલ છે। બિલકુલ, સવાલ ઉપજાવે તે પ્રકારની ઘટના છે। આ પહેલી વખત ઘટના બની છે તેવું નથી, અગાઉ પણ 2 વખત આ શિક્ષક છે તે નશાની હાલતમાં ઝડપાયો હતો। બંને વખતે શાળાના જે સત્તાધીશો છે તેના દ્વારા આ શિક્ષકને ગંભીર ચેતવણી આપવામાં આવી હતી, તેને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય અને જો આ પ્રકારની ઘટનાનું ફરીથી પુનરાવર્તન થશે તો તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તે પ્રકારની ગંભીર ચેતવણી પણ આપવામાં આવી હતી। તેમ છતાં પણ આ ફરીથી ઘટના બની છે ત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ સવાલ ઉપજાવે એ પ્રકારની ઘટના ચોક્કસ એવી છે કે અગાઉ જ્યારે આ ઘટના બની તો પહેલી વખતની ઘટનામાં જ કેમ કાર્યવાહી ન કરવામાં આવી, કેમ તેની સામે સસ્પેન્શનના હુકમ ન કરવામાં આવ્યા, કેમ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ ન કરવામાં આવી, વગેરે દિશામાં સવાલો ઉપસ્થિત ચોક્કસ થઈ રહ્યા છે। જી, ધન્યવાદ નિર્મલ આ માહિતી માટે। તો ઉનામાં જે ઘટના સામે આવી રહી છે, વિદ્યાના ધામને કલંકિત કર્યું એક શિક્ષકે એક વિદ્યાર્થીની પાસે દારૂ મંગાવવાનું જે ઘૃણાસ્પદ કામ કરવામાં આવ્યું છે આ શિક્ષક દ્વારા। શિક્ષક ઉપર હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। આ ઘટના જે છે એ શિક્ષાને જાણે કલંકિત કરતી હોય તેવા પ્રકારની આ ઘટના